નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત એનું જે ચેપ્ટર નંબર 10 આપણે જોઈ રહ્યા છીએ બીજગણિતીય પદાવલી એનો સ્વાધ્યાય 10.2 નો ચોથો દાખલો છે ઈ આજે આપણે જોવાનો છે વિદ્યાર્થી મિત્રો। ચાલો રકમ વાંચી લઈએ કે ભાઈ ચોથો દાખલો છે એમાં શું કીધું છે તો કે જો a બરાબર કેટલા હોય 2 અને b બરાબર -2 હોય તો નીચેનાની કિંમત શોધવાની છે। એટલે કે a અને b ની કિંમત તમને આપેલી છે। બે ચલ કયા કયા a અને b ની કિંમત આપણને આપેલી છે। ઈ કિંમત આપણે નીચેની પદાવલીમાં મૂકવાની છે અને કિંમત શોધવાની છે। તો ચાલો શરૂઆત કરશું ચોથાના પહેલા દાખલા। એમાં કીધું છે a નો વર્ગ પ્લસ b નો વર્ગ। ચાલો જ્યાં આપણે a દેખાશે ત્યાં 2 મૂકવાના છે, b દેખાય ત્યાં -2 મૂકવાના છે। તો અહીંયા a છે તો પહેલા હું કૌંસ કરી લઉં અને ઉપર એનો વર્ગ પ્લસ અહીંયા b છે તો કૌંસ કરી લઉં અને ઉપર એનો વર્ગ। હવે આ આપણો a છે તો a ની જગ્યાએ 2 મૂકશું, b ની જગ્યાએ 2 નથી મૂકવાના। કેટલા મૂકવાના છે? -2 મૂકવાના છે, ખાસ ધ્યાન રાખવાનું છે। ચાલો અહીં 2 નો વર્ગ કીધું છે એટલે 2 નો કેટલી વખત ગુણાકાર કરવાનો છે? 2 વખત। અને કોની સાથે? 2 સાથે। તો 2 દૂને કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 4। ચાલો આ પ્લસ ના પ્લસ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે 2 છે પણ કેવા છે? -2 એટલે કે આ 2 ગુણ્યા -2 ગુણ્યા -2 કેટલી વાર ગુણાકારમાં આવે? 2 વાર। તો 2 દુ કેટલા થશે? 4 અને માઇનસ માઇનસ પ્લસ। અને મેં તમને બીજું પણ કીધું હતું કે જ્યારે માઇનસ સંખ્યા આપેલી હોય ઉપર એની ઘાત હોય એ જોવાની। જો બેકી સંખ્યા હોય તો જવાબ પ્લસમાં આવશે અને જો એકી ઘાત હશે તો જવાબ કેમાં આવશે? માઇનસમાં। બરાબર। ચાલો 4 ને 4 કેટલા થઈ જશે? 8। સાવ સિમ્પલ હતું। બરાબર। દાખલા નંબર 1। ચાલો 2 રકમ લખી લઈએ પહેલે a નો વર્ગ પ્લસ ab પ્લસ b નો વર્ગ। ચાલો a ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2 અને ઉપર એનો વર્ગ પ્લસ a એટલે 2 એની બાજુમાં b ગુણાકારમાં છે તો કેટલા આવશે? -2 પ્લસ b નો વર્ગ એટલે કે -2 અને એનો વર્ગ થઈ ગયો। ચાલો અહીંયા 2 નો વર્ગ કેટલો થશે? 4। હવે અહીંયા આ બે નો ગુણાકાર કરવાનો છે તો 2 દુ કેટલા થશે? 4 સાથે નિશાનીનો પણ ગુણાકાર થાય। અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ તો પ્લસ માઇનસ કેવા આવશે? માઇનસ પ્લસ ના પ્લસ -2 નો વર્ગ કેટલો થશે? +4। હવે અહીંયા વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આ -4 અને +4 0 થઈ જાય તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? ખાલી 4। તો આપણો જવાબ કેટલો આવશે? 4। બરાબર। ચાલો ત્રીજો દાખલો જોઈ લઈએ। ચાલો એની રકમ શું છે તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ। ચાલો a એટલે 2 એનો વર્ગ માઇનસ ના માઇનસ, b એટલે -2 અને એનો વર્ગ। ચાલો 2 નો વર્ગ થશે 4 માઇનસ ના માઇનસ -2 નો વર્ગ કેવો થશે તો કે ભાઈ +4। બરાબર। 4 માંથી 4 જાય તો જવાબ શું આવી જશે વિદ્યાર્થી મિત્રો? 0 આવી જશે। તો આપણે ચોથાના પહેલો બીજો અને ત્રીજો છે આ જોયા છે। ચાલો નેક્સ્ટ જોશું એના પછીનો। બરાબર। હવે ચોથો દાખલો પૂરો। પાંચમો દાખલો છે કે એની અંદર સૂચના કીધી છે કે a બરાબર 0 અને b બરાબર -1 લેવાના છે માટે આપેલ પદાવલીની કિંમત શોધવાની છે। પાછી અહીં કિંમત બદલાવી નાખી છે a અને b ની। આપણે પ્રોસેસ તો સેમ ટુ સેમ જ કરવાની છે। બરાબર। ચાલો જોતા જઈએ। પહેલો દાખલો 2a + 2b। ચાલો 2 ના 2 એમને a ની જગ્યાએ કેટલા લેવાના? 0 પ્લસ ના પ્લસ 2 ના 2 b ની જગ્યાએ લેવાના છે -1। એટલે તમે જે કિંમત મૂકવાની છે ને વિદ્યાર્થી મિત્રો એ હંમેશા કૌંસની અંદર જ મૂકજો જેથી કરીને તમારે નિશાનીની ભૂલ પડે નહીં। ચાલો 2 અને 0 નો ગુણાકાર આપણે ખબર છે 0 થશે। હવે અહીંયા 2 અને 1 નો ગુણાકાર કરવાનો છે। 2 એકા 2 તો થશે, સાથે સાથે નિશાની કઈ આવશે? 2 પ્લસ છે 1 માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ 2 એકુ 2। ચાલો જો અહીંયા 0 અને -2 માં આપણે કરવાનું છે તો 0 એટલે તો કઈ ના કહેવાય તો ખાલી કેટલા છે? -2। તો આપણો જવાબ કેટલો આવશે? -2। બરાબર। ચાલો પછી અહીંયા એવો કન્સેપ્ટ નથી લગાડવાનો સાહેબ 0 માંથી -2 કોઈ દિવસ બાદ ના થાય। બરાબર। ચાલો બીજું છે 2a નો વર્ગ પ્લસ 2 નો વર્ગ b નો વર્ગ પ્લસ 1।
ચાલો 2 ના 2 એમનો, a ની જગ્યાએ 0 ઉપર a નો વર્ગ પ્લસ b ની જગ્યાએ -1 ઉપર a નો વર્ગ પ્લસ 1. ચાલો 2 ના 2 એમ નામ રાખશું. પહેલા 0 નો વર્ગ કેટલો થશે? 0 ની માથે ગમે એટલી ઘાત હોય, જવાબ હંમેશા શું આવે? 0. ચાલો પ્લસ -1 ની ઉપર ગમે એટલી ઘાત હોય, એટલે કે 1 ની ઉપર ગમે એટલી ઘાત હોય, જવાબ તો એક જ આવશે. પણ અહીંયા આપણે જોવાનું -1 આવશે કે +1? +1. કેમ +1 વિદ્યાર્થી મિત્રો? કેમ કે ભાઈ -1 ની ઉપર ઘાત છે એ 2 છે, અને 2 ને કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા. તો કેવો જવાબ આવશે? +1. અને છેલ્લે તો +1 હતા જ. ચલો 2 0 0 +1 ના 1 ના 1. ચાલો બધામાં સરવાળો કરો તો 1 ને 1 કેટલા થઈ જશે? 2. તો આ થઈ ગયો આપણો જવાબ. ચલો નેક્સ્ટ જોશું. ત્રીજું 2a વર્ગ b પ્લસ 2ab વર્ગ પ્લસ ab. ચાલો 2 ના 2 એમનો, a એટલે કેટલા લેવાના છે? 0 ઉપર એનો વર્ગ, b એટલે -1, બરાબર? પ્લસ ના પ્લસ 2 ના 2 એમનો, a એટલે 0 અને b એટલે -1 અને ઉપર એનો શું છે? વર્ગ. પ્લસ અહીં નીચે લખું છું. ચાલો a એટલે 0, b એટલે -1 થઈ ગયું. ચાલો નેક્સ્ટ જોશું શું કરવાનું. પહેલે આપણે શું કરવાનું કે ભાઈ કાઉન્સની ઉપર ઘાત હોય તો પહેલે હંમેશા એનું સાદું રૂપ આપવાનું, બરાબર? એટલે સ્ટેપ બાય સ્ટેપ જ ચાલો. ચાલો 2 ના 2 એમનો, 0 ની માથે 2 ઘાત છે એટલે જવાબ શું હશે? 0. ચાલો આ -1 ના -1 હું એમનો રાખું. ચાલો અહીં પ્લસ 2 ના 2 એમનો, 0 ના 0 એમનો, -1 ની ઉપર 2 ઘાત એટલે શું થઈ ગયું? +1 થઈ ગયા. હવે અહીંયા આ બે નો ગુણાકાર થાય, 0 અને 1 નો ગુણાકાર. 0 નો આપણે ગુણાકાર કોઈ પણ સાથે થાય તો જવાબ હંમેશા શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0 જ આવશે. ચાલો હવે અહીંયા આપણે આ 3 એ 3 નો ગુણાકાર કરવાનો છે. 2 0 અને 1, પણ એમાંથી એક સંખ્યા કઈ છે? 0. તો આખે આખાનો ગુણાકારનો જવાબ શું આવી જશે? 0. અહીંયા પણ એમ જ આ 3 નો ગુણાકાર 2 0 1, એક સંખ્યા 0 છે તો આખે આખું શું થઈ જશે? 0. તો 3 વખત 0 એટલે શું થઈ ગયું? 0. ચાલો IV એનો વર્ગ પ્લસ AB પ્લસ 2. ચાલો a એટલે 0 એનો વર્ગ પ્લસ a એટલે 0, b એટલે -1 પ્લસ 2 ના 0 નો વર્ગ 0, 0 અને -1 નો ગુણાકાર શું આવશે? 0 પ્લસ 2 ના 2, 0 0 2 એટલે કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 2 થઈ જશે. તો આપણે પ્રશ્ન નંબર 5 એની અંદર શું કરવાનું હતું? a અને b ની કિંમત મૂકવાની હતી નીચેની પદાવલીઓમાં, બરાબર? એ આપણે મૂકી દીધી છે. ચાલો જોઈ લઈએ. હવે આ પ્રશ્ન નંબર 5 માં એક બીજી પદાવલી છે, ઓકે નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચોથો અને પાંચમો પ્રશ્ન છે સંપૂર્ણ પૂર્ણ થાય છે, બરાબર? અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ખાસ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો તમે હજી નવા હો તો અમારા YouTube ચેનલને છે એ સબસ્ક્રાઇબ કરજો. અને બીજું વિદ્યાર્થી મિત્રો કે જો તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાવા માંગતા હો તો ખાસ આ નંબર છે એના ઉપર હાયનો મેસેજ અને તમારું ધોરણ લખીને મોકલી દેવાનું, જેથી કરીને અમે તમને ધોરણ 7 ના ગ્રુપની અંદર એડ કરી દઈશું, જ્યાંથી તમને વિડીયોની લિંક મળી જશે. સાથે સાથે તમારી જે આવનારી પરીક્ષા છે, બરાબર, એમાં જે અસાઇનમેન્ટ આપણે આવવાના છે એના સોલ્યુશન પણ આપણી આ જ ચેનલમાં તમને મળી જ જવાના છે. એટલે તમારે બીજે ક્યાંય પણ ગોતવા ન પડે. તો ખાસ આ ચેનલ છે, બરાબર, WhatsApp વાળી ગ્રુપ, એની અંદર જોઈન થઈ જાજો. થેન્ક યુ.